જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સંખેડા તાલુકાના ગોલાગામડી ચોકડી પાસેથી ચોખાના કટ્ટા નીચે છુપાવી લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તેની. જી હા, છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલાગામડી પાસે આવેલ એક હોટલ અંબરના પાર્કિંગમાં ઊભેલી 16 પૈડાની ટ્રકમાં ચોખાના કટ્ટા નીચે ભારતીય બનાવટનો દારૂનો જથ્થો હોવાની મળેલ બાતમીને લઈ સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આરજી ખાંટની ટીમે રેડ કરી દારૂ સહિત 75.04 લાખના જથ્થા સાથે હરિયાણાના 2ને ઝડપે કર્યા છે. ગઈકાલે એટલે કે 24મી ફેબ્રુઆરીને સોમવારના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ દરમિયાન એસએમસી ટીમે સૌપ્રથમ ટ્રકના ચાલક અને ક્લીનરને રાઉન્ડ અપ કરી ટ્રકમાં ભરેલ ચોખાના કટ્ટા હટાવતા નીચે દારૂની પેટીઓ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ટ્રકને સંખેડા પોલીસ મથકે લઈ જઈ દારૂની પેટીઓ ઉતારી ગણતરી કરતા વિવિધ બ્રાન્ડની દારૂની 9,496 બોટલો, જેની કિંમત ₹26,30,735, ટ્રકની કિંમત ₹25,08,33, ચોખાના કટ્ટા જેની કિંમત ₹23,61,555 તેમજ અંગ જડતીમાંથી મળેલ રોકડ ₹1,550 અને મળેલ મોબાઈલ નંગ 3 જેની કિંમત ₹10,500, આમ કુલ મળી ₹75,04,340ના મુદ્દામાલ સાથે હરિયાણાના મેવાત બડાલીના બરકત રિશલ મેયુ અને હરિયાણાના આકેડાના તસ્લીમ મુબારક મેયુની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ 65 AE 116B 81, 83, 98 અને BNSની કલમ 111(2)B 111(3), 111(4) મુજબ ઝડપાયેલા બંને શખ્સ સહિત દારૂની આ ડીલમાં સંડોવાયેલ ડભોઈના ધવલ જયસ્વાલ, હરિયાણાના જેથાણાના મોહમ્મદ સાદિક ફખરુદ્દીન અને અજય સિંગાલા સામે સંખેડા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने. स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.